નમસ્કાર, સ્વાગત છે આપનું કે ન્યૂઝમાં। હું છું રાધા। તો જોઈએ આજના મુખ્ય સમાચારો વિસ્તારથી જોતા પહેલા એક નજર હેડલાઇન્સ પર। હિન્દ મહાસાગરમાં મોરિશિયસ નજીક ટાપુ ભારતીય નૌકાદળનું ગુપ્ત મથક। સંસદમાં વિપક્ષના કૃત્યોને જનતા અને મીડિયા સમક્ષ એક્સપોઝ કરવા માટે ભારત સાંસદોને પીએમ મોદીની હાકલ। ચીનના વુહાનમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું, 1 કરોડ લોકોનું ટેસ્ટિંગ શરૂ કરાયું। બંગાળમાં પૂરમાં 15ના મોત, 3 લાખથી વધારેને અસર, રેસ્ક્યુ ઓપરેશન જારી। એક વર્ષમાં માર્કેટ કેપિટલાઇઝેશન, રોકાણકારોની સંપત્તિમાં ₹94 લાખ કરોડનો જંગી વધારો। તો હવે જોઈએ સમાચારો વિસ્તારથી। ભારત અને ચીન પૂર્વી લદ્દાખમાં ગોગ્રા હાઇટ્સ પરથી લશ્કર હટાવવા તૈયાર થઈ ગયા છે। મોલ્ડો મંત્રણામાંથી સમાધાનનો માર્ગ નીકળ્યો છે, તો ભારત અને ચીન વચ્ચે ગયા વર્ષે મેથી સરહદ પર ચાલતો સંઘર્ષ હવે શમી રહ્યો છે। ગોગ્રા હાઇટ્સ પર ગયા વર્ષના બંનેનું લશ્કર આમને સામને છે, તો સરકારી સૂત્રોએ જણાવ્યું હતું ચીનના મોલ્ડોમાં થયેલી 12મા તબક્કાની મંત્રણા બાદ બંને વચ્ચેની સંમતિ બની હતી। બંને દેશો વચ્ચે આ મંત્રણા 14 જુલાઈના રોજ દુશાંબેમાં વિદેશ મંત્રીઓની મુલાકાત, 25 જૂનના રોજ ભારત ચીન મામલાઓ પર ચર્ચા વિચારણા કરી અને સમન્વય તંત્રની બેઠક થઈ હતી। તો આ મંત્રણામાં ભારત અને ચીને એલએસીના પશ્ચિમી દેશોમાં વિસ્તારમાં લશ્કરને હટાવવાને લઈને મડાગાંઠ છે તે અંગે ઊંડી ચર્ચા વિચારણા કરી। બંને પક્ષે આ મડાગાંઠ સમાધાન અંગે પોતાના વિચારો સાથે સ્પષ્ટ અને ગહન આદાન પ્રદાન કર્યું। બંને પક્ષે મંત્રણાને રચનાત્મક બનાવી અને જણાવ્યું હતું કે તેના લીધે પારસ્પરિક સમજ વિકસી છે। તો બંને દેશોના અધિકારી વર્તમાન સમજૂતીઓ પ્રોટોકોલ મુજબ મુદ્દાઓને ઝડપથી ઉકેલવા માટે વાતચીત જારી રાખવાની ગતિ જાળવી રાખવા માટે પણ સંમત થયા હતા। બંને પક્ષો એલએસી પર શાંતિ જાળવી રાખવા અંગે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી। આમ ચીનને સમજાયું હતું કે ભારત જેવા સાથે સરહદ સતત સળગતી રાખવી અઘરી છે, અને તે પણ હિમાલયની ઠંડીમાં। ચીનના સૈનિકો પોતે જ હિમાલયની આકરી ઠંડીને સહન કરી શકતા નથી, તે વાત ચીન પોતે પણ સારી રીતે સમજી ગયું છે। આટલું ઓછું હોય તો અમેરિકા સાથે શિંગડા ભેળવતા અમેરિકા અને તેની પછી અનેક કંપનીઓ પ્રતિબંધ મૂકવા માંડ્યું છે। અમેરિકાના બજારમાંથી તેને ડિલિસ્ટ કરાયું છે અને તેની સાથે નીકાળી રહ્યું છે। તો બીજી બાજુ અફઘાનિસ્તાનમાં તાલિબાન મજબૂત બનતા ચીનને હવે ઘર આંગણે આતંકવાદનો ભય લાગવા માંડ્યો છે। આમ ચીનને બધા મોરચે માર પડી રહ્યો છે। તો એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે ચીનને ગયા વર્ષે લદ્દાખ ક્ષેત્રમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર અંદાજે 50 લાખથી વધારે સૈનિકો તૈનાત કર્યા હતા, પરંતુ ચીની સૈનિકો ત્યાં હિમાલયની ઠંડીનો સામનો કરી શક્યા નથી। પરિણામે ચીને હવે આજુબાજુના અન્ય ક્ષેત્રોમાંથી નવા સૈનિકોની નિયુક્તિ કરી હતી, તો ખરાબ હવામાને ચીની સૈનિકોની સ્થિતિ ખરાબ કરી નાખી છે। પેગાસસ જાસૂસી વિવાદ અને કૃષિ કાયદાઓના મુદ્દે સંસદના ચોમાસુ સત્રની મોટાભાગની કાર્યવાહી ખોરવાઈ ગઈ છે, તો અનેક પ્રયાસો છતાં સરકાર અને વિપક્ષ વચ્ચેની મડાગાંઠ દૂર થઈ નથી। એવા સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ભાજપની સંસદીય પક્ષની બેઠકમાં વિપક્ષની ઝાટકણી કાઢી હતી। તેમણે કહ્યું હતું કે સંસદ ચાલવા ન દેવી, ગૃહમાં કેબિનેટ મંત્રી પાસેથી કાગળો લઈ ફાડી અને ઉછાળવા, તૃણમૂલના રાજ્યસભાના સાંસદ ડેરેક બ્રાયડનું પાપડી ચાટવાળું નિવેદન, આ બધા વિપક્ષના કૃત્યો સાંસદ બંધારણ, લોકતંત્ર અને દેશની જનતાનું અપમાન છે। વડાપ્રધાન મોદીએ 27મી જુલાઈની બેઠકમાં પણ કોંગ્રેસ પર હુમલો કર્યો હતો। વિપક્ષના હોબાળા વચ્ચે સંસદમાં બિલો પાસ કરવાની કેન્દ્ર સરકારની રીતો સામે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેકે ટિપ્પણીના મુદ્દે વડાપ્રધાન મોદીને વિપક્ષે આડે હાથ લીધો હતો। વડાપ્રધાન મોદીએ ભાજપની સંસદીય પક્ષની બેઠકમાં જણાવ્યું હતું કે કોરોના મહામારી અંગે બેઠક બોલાવાઈ હતી ત્યારે કોંગ્રેસને બહિષ્કાર કર્યો હતો, તો અન્ય પક્ષો આવતા પણ અટકાવાયા હતા। પીએમ મોદીએ ભાજપ સાંસદોને આગ્રહ કર્યો હતો કે તેઓ કોંગ્રેસ અને વિપક્ષના આ કૃત્યોને જનતા અને મીડિયા સામે એક્સપોઝ કરે। તેમણે સાંસદોને એમ પણ કહ્યું હતું કે આઝાદીના 75 વર્ષ પૂરા થવાના પ્રસંગે 75 ગામડાઓમાં જાઓ, 75 કલાક ત્યાં રોકાણ કરો, ગામડાઓને દેશની સિદ્ધિઓ, દેશની આઝાદીની તમામ બાબતો અંગે જણાવો। સંસદોએ નાની નાની ટીમ બનાવી ગામડાઓમાં જવું જોઈએ। આપણે એ નિશ્ચિત કરવું પડશે કે આઝાદીના 75 વર્ષનો આ કાર્યક્રમ સરકારી કાર્યક્રમ બનીને ના રહી જાય।
આ કાર્યક્રમમાં દેશની જનતાની ભાગીદારી હોવી જોઈએ તો બીજી બાજુ ભારત પણ દર વર્ષે તેના જવાનો બદલે છે, પરંતુ ભારતે બધા જવાનોને બદલવાની જરૂર નથી પડતી. ભારત અંદાજે 40 થી 50% જેટલા જવાનોની જ બદલી કરે છે. તો પૂર્વીય લદ્દાખમાં ભારત ચીનના સંઘર્ષને વધુ 1 વર્ષ પૂરું થઈ ગયું છે. ચીનના વુહાન શહેરમાં કોરોના મહામારીએ ફરીથી ઉથલો મારતા શહેરમાં 1 કરોડ 1 લાખ લોકોનું ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. તો બીજી બાજુ ફ્લોરિડા સાથે આજે સતત બીજા દિવસે 11,515 કોરોનાના દર્દીઓ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હોવાનું યુએસના આરોગ્ય માનસેવા ખાતા દ્વારા જણાવવામાં આવ્યું હતું. ગઈકાલે ફ્લોરિડામાં 10,389 કોરોનાના દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તો આખા રાજ્યમાં હોસ્પિટલમાં બેડની તંગી સર્જાવાને પગલે હવે વિઝિટર્સ રૂમ અને પગથારમાં વધારાની બેડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. નોંધપાત્ર બાબત એ છે કે આ વખતે કોરોનાના દર્દીની ઉંમર પ્રમાણમાં નાની જણાઈ રહી છે. તો બીજી તરફ પ્રમુખ જો બાઇડનના 70% અમેરિકાને કોરોનાની રસીનો 1 ડોઝ આપી દેવાના લક્ષ્યને પાર પાડી દેવામાં આવ્યું છે. આ દરમિયાન યુએસએમાં મોટાભાગના રાજ્યોમાં કોરોનાના નિયંત્રણો ફરી લાદવામાં આવી રહ્યા છે. તો લુએઝાનમાં રસી લેનાર કે ન લેનાર બધા માટે જાહેરમાં માસ્ક પહેરવાનું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. ફ્લોરિડા મેડિકલ સેન્ટર ચેઇને જણાવ્યું હતું કે પખવાડિયામાં ફ્લોરિડામાં હોસ્પિટલમાં દાખલ થનારા કોરોનાના દર્દીઓની સંખ્યામાં 140%નો વધારો થયો હતો. બીજી તરફ ત્યાંથી મહામારીની શરૂઆત થતી હતી તે ચીનના વુહાન શહેરમાં કોરોના મહામારીએ ફરીથી ઉથલો મારતા શહેરના 11 મિલિયન લોકોનું ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. ચીનના સંખ્યાબંધ પ્રાંતોમાં કોરોનાના નવા કેસો નોંધાવાને પગલે ચીનમાં ફરીથી લોકોમાં ગભરાટ ફેલાયો છે. વુહાન શહેરમાં કોરોના મહામારીની શરૂઆત થઈ હોવા છતાં જૂન 2020માં તે કોરોના મુક્ત શહેર બન્યું હતું. પશ્ચિમ બંગાળમાં ભારે પૂરને કારણે 15 લોકોના મોત નીપજ્યા છે અને 3 લાખથી પણ વધારે લોકોને આ પૂરની અસર જોવા મળી હતી, જેથી હજારો લોકો ઘર વિહોણા થઈ ગયા હતા. તો બીજી તરફ સત્તાધારી પાર્ટી ટીએમસી અને વિપક્ષના ભાજપ વચ્ચે પૂરને લઈને વિવાદ શરૂ થયો હતો. જ્યારે 3 લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા, તો અન્ય રાજ્યોમાં પણ વરસાદ સંલગ્ન ઘટનાઓમાં કેટલાક મોતના અહેવાલો સામે આવ્યા છે. બંગાળમાં પૂરનું એક ઉદાહરણ દામોદર વેલે કોર્પોરેશન ડેમમાંથી છોડવામાં આવેલું પાણી માનવામાં આવી રહ્યું છે. જ્યારે મધ્યપ્રદેશમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે, જેના પગલે રાજ્યના 1100 જેટલા ગામો પર તેની માઠી અસર જોવા મળી રહી છે. તો આ દરમિયાન મધ્યપ્રદેશના ગ્વાલિયર અને ચંબલ પ્રાંતમાંથી 1600 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. ઓડિશામાં પણ ભારે વરસાદની સાથે વીજળી પડવાની ઘટના સામે આવી હતી. ઓડિશામાં અત્યાર સુધીમાં 2 લોકોના વીજળી પડવાથી મોત થયા છે. રાજસ્થાનમાં પણ વોટર કરંટ લાગતા 3 લોકોના મોત નીપજ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર રાજસ્થાનમાંથી એક પરિવાર વાહનમાં જઈ રહ્યો હતો. એવામાં વરસાદ પડવાને કારણે તેમની કાર તણાઈ ગઈ હતી. તો બીજી તરફ હવામાન વિભાગે ચેતવણી આપી હતી કે રાજસ્થાનમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદ થઈ રહ્યો છે, જેના પગલે તંત્ર દોડતું થયું છે અને અનેક જિલ્લાઓમાં પણ પૂરની સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. ભારતીય શેર બજારોમાં ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટરોની શેરોમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વેચાવાની બાદ આજે આક્રમક ખરીદીદાર બનનારા શેરોમાં સાર્વત્રિક તેજીનું તોફાન થતા નિફ્ટી ઇન્ડેક્સ પ્રથમ વખત 16,000ની સપાટી કુદાવી 16,146 અને સેન્સેક્સે 53,888ની નવી ઊંચાઈનો ઇતિહાસ રચ્યો હતો. શેરોમાં ઓલરાઉન્ડમાં તેજીએ રોકાણકારોની સંપત્તિ બજારનું એકત્રિત માર્કેટ કેપિટલાઇઝેશન એક જ દિવસમાં ₹3,30,000 કરોડ વધી 240.4 લાખ કરોડની નવી ઐતિહાસિક ઊંચાઈ પર પહોંચ્યું છે. તો માર્કેટ કેપિટલાઇઝેશનના એક વર્ષમાં 3 ઓગસ્ટ 2020ની 146.15 લાખ કરોડથી અત્યાર સુધીમાં 93.89 લાખ કરોડનો જંગી વધારો થયો છે. જ્યારે ચાલુ કેલેન્ડરમાં 4 જાન્યુઆરી 2021ના ₹191 લાખ કરોડથી અત્યાર સુધીમાં 47 લાખ કરોડનો વધારો થયો છે. કોરોના સંક્રમણના ઘટાડા અને ફરી દેશ અનલોક થઈ રહ્યો હોવાથી આર્થિક ઔદ્યોગિક ગતિવિધિમાં થઈ રહેલા વધારા અને ચોમાસાની સારી પ્રગતિ સાથે જૂન 2021ના અંતે
બાબતના પ્રથમ ત્રિમાસિક પરિણામો પ્રોત્સાહક નીવડી રહ્યા હોવાની સાથે ક્રૂડ ઓઇલના આંતરરાષ્ટ્રીય ભાવ ઘટી $73.31 થવાના અને જીએસટી એકત્રીકરણમાં થયેલા વધારા અને નિકાસના પ્રોત્સાહક આંકડા સાથે હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના સપ્તાહના અંતમાં શુક્રવારે થનારી ધિરાણ નીતિ સમીક્ષામાં વ્યાજ દર યથાવત રહેવાના અંદાજોએ ફંડો, હાઈ નેટવર્થ ઇન્વેસ્ટરો અને શેરોમાં મોટા પાયે ખરીદી કરી અને બજારને નવી વિક્રમી સપાટીએ મૂકી દીધું હતું. ઇન્ડેક્સ બેઝડ 21 મે 2021 બાદ સૌથી મોટો ઉછાળો નોંધાયો હતો. સેન્સેક્સે ઇન્ટ્રા 937.35 પોઈન્ટની છલાંગે 53,887નો નવો ઇતિહાસ રચી 872.73નો ઉછાળે 53,823ની નવી વિક્રમની સપાટીએ પહોંચી ગયો હતો. તો શેરોમાં તેજીમાં ફાઇનાન્શિયલ અને બેંકના શેરમાં આક્રમક તેજી સાથે આઈટી સોફ્ટવેર શેરોમાં પણ મોટું તોફાન જોવા મળ્યું હતું. હાલ સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. के रेडियो माहिती, मनोरंजन और मस्ती का ट्रायो. के रेडियो कहीं भी कभी भी. दिन हो मंगलमय से लेकर गुजरा हुआ जमाना तक का सफर. के रेडियो आप सुन रहे हो के रेडियो. जल्द शुरू हो रहा है के न्यूज की सुरीली भेंट. के रेडियो आप सुन रहे हो के रेडियो कहीं भी कभी भी. आप हमें डाउनलोड कर सकते हैं. लाइक कीजिए, कमेंट कीजिए, सब्सक्राइब कीजिए और सुनिए के रेडियो कहीं भी कभी भी. मैं हूँ आपकी आरजे जलपा. रे 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 मारी सवा, ये गाना सुना ही होगा आपने. चलो सुबह हो गई, मस्ती की कश्ती, दिन का सफर सुहाना, एक शहर एक नजर, जनवाणी, सुनहरी दोपहरी, ये शाम मस्तानी, ढल गया दिन, नगमों की बारात, गुजरा हुआ जमाना, फिर वही रात है. मनोरंजन, माहिती और मस्ती के साथ आप सुन रहे हो के रेडियो कहीं भी कभी भी. दिल का परिंदा उड़ चला, अंदाज अपना मन चला, खुद की तो सुन ले, जी भर के जी ले, रुकना ना तू अब ठहर. Lyra, anytime, anywhere. Lyra, everybody loves to wear. Lyra, anytime, anywhere. फॉलो योर पैशन. कहना आसान है, सुनना भी अच्छा लगता है, पर ये खेल की दुनिया है. यहाँ फॉलो से पहले अनफॉलो करना पड़ता है. ये हॉबी है बेटा, करियर नहीं. इन बातों को अनफॉलो. मूड नहीं तो प्रैक्टिस नहीं. इन एक्सक्यूजेस को अनफॉलो. इवन आई लव जंक फूड, पर जीत का स्वाद कुछ और ही होता है. तो फेवरेट फूड भी अनफॉलो. लोग रात भर जागकर सीजन्स बिंज वॉच करते हैं. वैसे ही मैंने बचपन से एक ही सपना हर रात बिंज वॉच किया है, इंडिया के लिए ओलंपिक मेडल जीतने का. यूँ तो तकदीर फोरहेड पे लिखी होती है, पर मैं अपनी तकदीर फोरहैंड से लिखने जा रही हूँ. देश के लिए जीतने जा रही हूँ. जिनके लिए देश ही उनका सर्व है, उन पे पूरे देश को गर्व है. टोक्यो 2020, इस बार इंडिया वर्सेस दुनिया. માનનીય અધ્યક્ષજી કોઈ સત્તાના સૂત્રો હાંસલ કરવા માટે નહોતા આવ્યા. અમને ક્યારેય ખબર નહોતી
કે આમાંથી સત્તા મળે. માનનીય અધ્યક્ષશ્રી, અમે રામ મંદિર માટે આવ્યા, અમે હિન્દુ ધર્મના માન બિંદુની રક્ષા માટે આવ્યા, અમે 370મી કલમ દૂર કરવા માટે આવ્યા, અમે ગૌ હત્યામાં ગાયોની કતલ રોકવા માટે આવ્યા, અમે પાકિસ્તાનના હિન્દુની સલામતી માટે સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ લઈને આવ્યા, અમે ધર્મ સ્વાતંત્ર્ય વિધેયક લઈને આવ્યા. અને માનનીય અધ્યક્ષશ્રી, દીકરીને છળ કપટ કરીને બદનામ કરવાવાળા લોકોની શાન ઠેકાણે લાવવા માટે હવે આ ગુજરાતની વિધાનસભાની અંદર માનનીય અધ્યક્ષશ્રી આવ્યા છે. આ બિલ નથી, આ ભારતીય જનતા પાર્ટીનું બિલ છે. માનનીય અધ્યક્ષશ્રી, ગ્યાસુદ્દીનભાઈ, હું સ્વીકારું છું કે ધર્મનો પ્રચાર પ્રસાર કરવો જોઈએ, પરંતુ ધર્મના પ્રચાર પ્રસાર પછી ધર્માંતરની માનસિકતા છે અમારો, એની સામેનો માનનીય અધ્યક્ષશ્રી વિરોધ છે. માનનીય અધ્યક્ષશ્રી, કોઈ મુસ્તફા શા માટે મહેશ ઠાકોર બને છે, કે કોઈ સલીમ શા માટે સુરેશ બનીને હાથે નાણાછડી બાંધીને અમારી બહેન દીકરીઓને, સમાજની બહેન દીકરીઓને છેતરવા માટે આવે છે. માનનીય અધ્યક્ષ, તમારામાં તાકાત હોય તો કોંગ્રેસ પક્ષ અમારો આ કાયદો છે લાવે, ફાંસીની સજા, સુધારો મૂકો, અમારા દંડક સુધારો મૂકવાના છે, તમે પણ સુધારો મૂકો, અમારી તૈયારી છે. માનનીય અધ્યક્ષશ્રી, આજના દિવસને મેં સવારે કહ્યું તો અત્યારે પણ કહું છું કે આજનો દિવસ એ ગુજરાતની વિધાનસભા માટે બનતા સરકારી વિધેયકો માટેનો ઐતિહાસિક દિવસ છે, લેન્ડમાર્ક દિવસ છે. અને ગુજરાતની ભાજપની વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈ પટેલના નેતૃત્વ હેઠળની સરકારની પ્રબળ રાજકીય ઈચ્છા શક્તિના આધાર ઉપર લવ જેહાદ, એને ત્રાસવાદનું સ્વરૂપ અટકાવવા માટેનો આ કાયદો છે. વિરામ બાદ આપનું સ્વાગત છે. તો જોઈએ આગળના મુખ્ય સમાચાર. ચીન જ્યાં ત્યાં પોતાના લશ્કરી મથકો સ્થાપી રહ્યું છે, તેની સામે ભારતે પણ જેવા સાથે તેવાની નીતિ અપનાવી છે. ભારત મોરેશિયસ નજીક એક ટાપુ નૌકાદળનું મથક બનાવી રહ્યું છે. તો અહેવાલ મુજબ પ્રોજેક્ટ અંતર્ગત ગુપ્ત છે, પરંતુ સેટેલાઇટ તસવીરો દ્વારા જણાયું છે કે આગાલીલા ટાપુ પર નૌકા મથકનું બાંધકામ ચાલી રહ્યું છે. ભારત સરકારે કે નૌકાદળ દ્વારા આ અંગે સત્તાવાર રીતે કશું કહેવાયું નથી. રાષ્ટ્રીય સુરક્ષા અને પ્રોજેક્ટ હોવાથી સત્તાવાર નિવેદનની શક્યતા નહીવત છે. ચીન આફ્રિકાના અનેક દેશો પર હિન્દ મહાસાગરના ટાપુ રાષ્ટ્ર પર પોતાના લશ્કરી મથકો બનાવી રહ્યું છે. વર્ષ 2018માં ભારત અને મોરેશિયસ વચ્ચે આ અંગે કરારો થયા હતા. એક પછી એક ભારતે બાંધકામ શરૂ કર્યું હતું. તો અહીં ચાલી રહેલા બાંધકામોને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટનું કામકાજ ગણાવાઈ રહ્યું છે. આ બાંધકામ ભારતના લાભમાં છે, જ્યારે ચીન માટે મુશ્કેલી સર્જાશે, કેમ કે ચીન હિન્દ મહાસાગરમાં પોતાના રાજ્યોની જહાજોની હાજરી વધારી દાદાગીરીનો પ્રયાસ કરતું રહે છે. આફ્રિકામાં ઘણા દેશો તથા હિન્દ મહાસાગરના ટાપુઓ રાષ્ટ્ર પર ચીન પોતાના લશ્કરી મથકો બનાવી રહ્યું છે. તો તેની સામે ભારતનું આ પગલું મહત્વનું સાબિત થશે. આ ટાપુ મોરેશિયસનો ભાગ હોવા છતાં મોરેશિયસની 1100 કિલોમીટર ઉત્તરમાં આફ્રિકામાં પૂર્વ કાંઠાથી ખાસ્સો દૂર આવ્યો છે, પરંતુ હિન્દ મહાસાગરમાંથી પસાર થનારા જહાજ રૂટથી એ નજીક છે. હિન્દ મહાસાગરમાં સૌથી મોટું નૌકાદળ ભારતનું છે. એશિયાથી આફ્રિકા, યુરોપ કે અમેરિકા જતા જહાજો હિન્દ મહાસાગરમાંથી પસાર થતા હોય છે. હિન્દ મહાસાગરમાં આવતા જતા હોય એવા કદાવર જહાજોની સંખ્યા વર્ષે 1,20,000 ઉપર પહોંચે છે. તો ચીન વર્ષોથી પોતાની હાજરી હિન્દ મહાસાગરમાં મજબૂત બને તેના માટે પ્રયત્નશીલ છે. સુરક્ષા નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે ભારત માટે આ ટાપુ લશ્કરી દૃષ્ટિએ અતિ મહત્વનું છે. તેમ નૌકા મથક બનતું હોય તો મોકાનું સ્થળ જ ગણાય છે. ભારત ત્યાંથી સર્વેલન્સ વિમાનો ઉડાવી શકશે અને પેટ્રોલિંગ માટેના જહાજો પાર્ક કરી શકશે. તો મોરેશિયસનું અર્થતંત્ર પ્રવાસ પર આધારિત છે અને ભારતના સંખ્યાબંધ પ્રવાસીઓ ત્યાં નિયમિત રીતે જતા હોય છે. સીબીએસઈ દ્વારા પરીક્ષા વગરનું મેરિટ બેઝ ફોર્મ્યુલા આધારિત ધોરણ 11નું 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જે રેકોર્ડ બ્રેક 99.04% રહ્યું છે.
2 લાખથી વધારે વિદ્યાર્થીઓ 90થી 95% મેળવ્યા છે તો 17,636 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. 16,000થી વધારે વિદ્યાર્થીઓનું પરિણામ પેન્ડિંગ રાખવામાં આવ્યું. કોરોનાને પગલે કેન્દ્ર સરકારે સેન્ટ્રલ બોર્ડની 10 અને 12ની પરીક્ષાઓ રદ કરી તો મેરિટ બેઝ ફોર્મ્યુલા આધારે પરિણામ જાહેર કરવાનો નિર્ણય કર્યો હતો. જે અંતર્ગત ધોરણ 12માં ધોરણ 10નું પરિણામ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. જેમાં આ વર્ષે નોંધાયેલા 21.13 લાખ વિદ્યાર્થીઓમાંથી કેટલાય વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરાયું હતું, જેમાં 99.04% રહ્યું છે. તો સીબીએસઈનું પરિણામ પ્રથમવાર હાઈએસ્ટ આવ્યું છે. આ વખતે 1080 સ્કૂલો દેશભરમાં વધી છે અને કુલ 21,487 સીબીએસઈ સ્કૂલોના વિદ્યાર્થીઓનું પરિણામ આપવામાં આવ્યું. તો જેએનવી સ્કૂલોના 99.99, કેન્દ્રીય વિદ્યાલયોનું 100%, CTSAનું 100%, સરકારી સ્કૂલોનું 6.3%, ગ્રાન્ટેડ સ્કૂલોનું 95.88%, ખાનગી સ્કૂલોનું 99.57% પરિણામ આવ્યું છે. તો આ વર્ષે વિદેશના 24,420 વિદ્યાર્થીઓ પાસ થતા તેનું 99.92% પરિણામ રહ્યું છે અને કુલ વિદ્યાર્થીઓમાં છોકરીઓનું 98.89% અને છોકરાઓનું 99.24% તથા ટ્રાન્સજેન્ડરનું 100% પરિણામ રહ્યું છે. છોકરાઓ કરતાં છોકરીઓનું પરિણામ આ વર્ષે માત્ર 0.35% વધારે છે. રિજિયન વાઇઝ પરિણામમાં સૌથી વધારે 99.99% ત્રિવેન્દ્રમનું આવ્યું છે, જ્યારે બીજા નંબરે બેંગલુરુનું આવ્યું છે અને ત્રીજા નંબરે ચેન્નાઈનું પરિણામ આવ્યું છે. દેશમાં 6 દિવસ પછી કોરોનાના દૈનિક કેસ અને એક્ટિવ કેસમાં ઘટાડો નોંધાયો છે. જોકે કેરળમાં કોરોનાના સતત વધતા કેસને પગલે દક્ષિણના રાજ્યમાંથી કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ હોવાની નિષ્ણાંતોએ ચેતવણી આપી છે. આ દરમિયાન દેશમાં 6 દિવસ પછી મંગળવારે કોરોનાના દૈનિક કેસ અને એક્ટિવ કેસમાં ઘટાડો નોંધાયો હતો. તો દેશમાં કોરોના મહામારીનો કેર હજી ખતમ થયો નથી. જાહેર સ્વાસ્થ્ય સાથે સંકળાયેલા નિષ્ણાંતોએ ચેતવણી આપી છે કે કેરળમાં કોરોનાના કેસ સતત વધી રહેતો ચિંતાજનક વધારો છે. નિષ્ણાંતોને આશંકા વ્યક્ત કરી હતી કે કેરળમાં કોરોનાના વધી રહેલા કેસ ત્રીજી લહેરની શરૂઆત થઈ શકે છે. જોકે હજુ સુધી કેરળ સરકારે તેને સત્તાવાર રૂપે કોરોનાની ત્રીજી લહેર જાહેર નથી કરી. નિષ્ણાંતોનું કહેવું છે કે કોરોનાની બીજી લહેર દરમિયાન કેરળમાં દૈનિક 12,000થી 14,000 કેસો નોંધાયા હતા, પરંતુ છેલ્લા કેટલાક સપ્તાહથી કેરળમાં દૈનિક કેસોની સંખ્યા વધી 20,000થી 22,000 જેટલી થઈ ચૂકી છે. નિષ્ણાંતોએ રાજ્ય સરકારને કોરોના પ્રોટોકોલ સંબંધિત નિયમોથી કડકાઈથી પાલન કરવા ભલામણ કરી છે. તો આ દરમિયાન ભારતમાં 6 દિવસ પછી મંગળવારે કોરોનાના દૈનિક કેસ ઘટી 30,549 નોંધાયા હતા, જ્યારે વધુ 422ના મોત નીપજ્યા હતા. તો આ સાથે જ કોરોનાના કુલ 3,17,00,000 કેસ પાર થઈ ચૂક્યા છે, જ્યારે કુલ મૃત્યુઆંક 4,25,000 નોંધાયો. તો મંગળવારે એક્ટિવ કેસની સંખ્યા પણ ઘટી 4,05,000 થઈ હતી. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડથી પણ વધારે દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 1%થી વધીને સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 2.39% નોંધાયો. તો દેશમાં અત્યાર સુધી કોરોના વિરોધી રસીના કુલ 48 કરોડથી વધારે ડોઝ અપાઈ ચૂક્યા છે. કોરોના સામે ઉપયોગી એવા રેમડેસિવિર ઇન્જેક્શનની ભારતની ઉત્પાદન ક્ષમતા 15 એપ્રિલ સુધી 38.8 લાખ શીશીઓ પ્રતિમાસ હતી, જે જૂનમાં વધી 122.49 લાખ શીશીઓ પ્રતિમાસ થઈ છે. તો આજની તારીખે દેશમાં કોઈ પણ રાજ્યમાં કેન્દ્રશાસિત પ્રદેશોમાં વાયરસ વિરોધી આ દવાની અછત નથી. કેન્દ્રના આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યભરમાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે દેશમાં એપ્રિલ અને મે માસમાં કોરોનાના કેસ અત્યંત વધતા જતા દર્દીઓની સારવાર માટે રેમડેસિવિરની માંગ પણ વધી જતા પુરવઠાના અભાવે તેની અછત સર્જાઈ હતી. દેશમાં ઔષધ મહાનિયામકે રેમડેસિવિરનું ઉત્પાદન નોંધપાત્રપણે વધારવા માટે લાયસન્સ ઉત્પાદકોની 40 ઉત્પાદક સાઇટોને ઝડપી મંજૂરી આપી દીધી હતી. તો આમ કરવાથી 15 એપ્રિલ સુધીમાં દેશમાં રેમડેસિવિરની 22 ઉત્પાદક સાઇટ હતી, જે હવે વધીને 65 થઈ છે. વળી દેશમાં ઇન્જેક્શનની અછત સર્જાય નહીં તેના માટે 11 એપ્રિલ 2021થી રેમડેસિવિર ઇન્જેક્શન તથા રેમડેસિવિર એપીઆઈની નિકાસ બંધ કરાઈ છે. ફાર્માસ્યુટિકલ વિભાગ દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ઇન્જેક્શનની અછત નિવારવા તેમજ રેમડેસિવિરની હાજર સ્ટોક બધા રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સમાન વહેંચણી માટે સંયુક્તપણે કામગીરી હાથ ધરી હતી.
ભારતની મેન્સ હોકી ટીમનું સેમીફાઇનલમાં બેલ્જિયમ સામે 5-2થી આસાન પરાજય થતાં તેઓની ગોલ્ડ કે સિલ્વર મેડલ જીતવાની આશાનો અંત આવ્યો. તેઓએ હજુ અન્ય સેમીફાઇનલમાં હારેલા જર્મની સામે મેચ જીતી અને બ્રોન્ઝ મેડલ જીતવાની તક છે. ભારત અને જર્મની વચ્ચે બ્રોન્ઝ મેડલ મેચ ગુરુવારે 5 ઓગસ્ટે સવારે 7 કલાકથી રમાશે. તો બીજી તરફ ભારતની મહિલા હોકી ટીમની આર્જેન્ટિના સામે સેમીફાઇનલ મેચ આવતીકાલે બપોરે 3 કલાકે રમાશે. ભારત મહિલા વેલ્ટર બોક્સિંગમાં બ્રોન્ઝ નિશ્ચિત કરી ચૂકેલી લવલીના આજે સેમીફાઇનલમાં ટર્કીની વર્લ્ડ ચેમ્પિયન બુસેનાઝે સામે મુકાબલો કરશે. તો આ જંગ સવારે 11 વાગે યોજાશે. જો જીતશે તો ગોલ્ડ કે સિલ્વર માટે નિશ્ચિત બનશે. કાલે ભાલા ફેંકમાં નીરજ ચોપડા અને કુસ્તીમાં દીપક પુરાણિયાના દેખાવ પર પણ નજર રહેશે. હાલ સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. न ऐश का न द्वेष का, यह दंगल है देश का. सुलगती समस्याओं के झुलसते सवालों का होगा दंगल देश का. प्रशासन के प्रश्नों को लेकर होगा दंगल देश का. शिक्षा, स्वास्थ्य, समाज, कानून और व्यवस्था के आज क्या है हालात. सोमवार से शुक्रवार रोज रात 8 बजे जलपा क्षत्रिय के साथ दंगल देश का. વિરામ બાદ આપનું સ્વાગત છે. તો જોઈએ આગળના મુખ્ય સમાચાર. સંસદમાં કેન્દ્ર સરકારને ઘેરવા માટે સંયુક્ત વ્યૂહરચના ઘડવા મંગળવારે કોન્સ્ટિટ્યુશન ક્લબમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને બોલાવેલી બેઠકમાં તૃણમૂલ કોંગ્રેસ, એનસીપી, શિવસેના, ડીએમકે, રાજદ સહિતના 17 પક્ષોના સાંસદોએ ભાગ લીધો હતો. આ બેઠક પછી રાહુલ ગાંધીના નેતૃત્વમાં અનેક સાંસદો સાયકલ પર સવાર થઈ અને સંસદ પહોંચ્યા હતા. તો આ બેઠકમાં રાહુલ ગાંધીએ ભારપૂર્વક કહ્યું હતું કે વિપક્ષ એક થઈને રહેશે તો જ ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આપણને દબાવી નહીં શકે. આ દરમિયાન વિપક્ષના હોબાળાને કારણે મંગળવારે પણ સંસદમાં કોઈ કામકાજ થઈ શક્યું ન હતું. બંને ગૃહો મુલતવી રખાયા છે. તો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે વિરોધ પક્ષની બેઠકમાં જણાવ્યું હતું કે આપણે વિપક્ષ તરીકે એક થઈને રહેશું તો આરએસએસ અને ભાજપ આપણો અવાજ દબાવી શકશે નહીં. તેના કારણે લોકોએ આ અવાજ એક કરવો પડશે. આ અવાજ જેટલો એક થશે તેટલો મજબૂત બનશે. તો ત્યાર પછી ભાજપ અને આરએસએસ દ્વારા અવાજને દબાવવો મુશ્કેલ બની જશે. રાહુલ ગાંધીએ પહેલી વખત સમગ્ર વિપક્ષને એક કરવાનો પ્રયાસ કર્યો હતો અને મંગળવારે સંસદની કાર્યવાહી શરૂ થાય તેના પહેલા બ્રેકફાસ્ટ પર તેમણે વિપક્ષની બેઠક બોલાવી હતી, જેમાં 17 પક્ષોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. તો રાહુલ ગાંધીએ અગાઉ બોલાવેલી વિપક્ષની બેઠકમાં હાજર નહીં રહેનાર તૃણમૂલ કોંગ્રેસના પ્રતિનિધિઓ પણ મંગળવારની બેઠકમાં હાજર રહ્યા હતા. પેગાસસ જાસૂસી વિવાદ મુદ્દે સંસદમાં ચર્ચા અને સુપ્રીમ કોર્ટના નિરીક્ષણ હેઠળ તપાસની માંગણીના મુદ્દે વિપક્ષના હોબાળાને કારણે ચોમાસુ સત્રમાં સંસદના બંને ગૃહની કામગીરી વારંવાર ખોરવાઈ છે. તો એવા સમયમાં રાહુલ ગાંધીએ મંગળવારે બેઠક બોલાવી હતી. આ બેઠક પછી વિપક્ષના નેતાઓ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા, મોંઘવારીના વિરોધમાં કોન્સ્ટિટ્યુશન ક્લબથી સંસદ ભવન સુધી સાયકલ યાત્રા કાઢી, જેમાં રાહુલ ગાંધી સહિતના નેતાઓ જોડાયા હતા. જે નેતાઓ સાયકલ યાત્રામાં નહોતા જોડાયા તેઓ પગપાળા જ સંસદ ભવન પહોંચ્યા હતા. ડાબેરી પક્ષોએ ભારત અમેરિકા વચ્ચેના અણુ કરારનો વિરોધ કરવાનો ડાબેરી નિર્ણય ચીની પ્રભાવ હેઠળ લેવાયો હોવાના પૂર્વ વિદેશ સચિવ વિજય ગોખલેના દાવાને આધાર વિહોણો ગણાવ્યો હતો. સીપીઆઈએમના મહામંત્રી સીતારામન યેચુરીએ કહ્યું હતું કે ડાબેરી પક્ષોના ભારત અમેરિકા વચ્ચેના અણુ કરારથી ભારતની વ્યૂહાત્મક સ્વાયત્તતા તથા તેની તટસ્થ વિદેશી નીતિ મુદ્દે સમાધાન કરવું પડે તેમ હોવાથી કરારનો વિરોધ કર્યો હતો. પૂર્વ વિદેશ સચિવ વિજય ગોખલેએ તેમના પુસ્તક ધ લોંગ ગેમ હાઉ ધ ચાઇનીઝ નેગોશિએટ વિથ ઇન્ડિયામાં જણાવ્યું હતું કે ચીને ભારત અમેરિકા વચ્ચે અણુ કરારનો ભારતના ઘર આંગણે વિરોધ કરવા માટે ભારતના ડાબેરી પક્ષ સાથેના એક નિકટના સંબંધોનો ઉપયોગ કર્યો હતો. ભારત સામ્યવાદી પક્ષ અને ભારતીય સામ્યવાદી પક્ષના ટોચને કારણે તેઓ મીટિંગ અથવા તબીબી સારવાર માટે ચીન ગયા હતા, જ્યાં ભારત અમેરિકા વચ્ચેના અણુ કરાર અંગેની ચર્ચા યોજાઈ હતી.
વિદેશ રાજ્યમંત્રી વી મુરલીધરને ગોખલેના દાવા વિશે પૂછતા જવાબમાં કહ્યું હતું કે ડાબેરી પક્ષો પ્રાદેશિક સીમાઓને ઓળંગી વિદેશ પ્રત્યે વફાદારી દાખવવા માટે જાણીતા છે. જો કે સીપીઆઈના મહામંત્રી સીતારમણે ગોખલેના ઉપરોક્ત દાવાને નકારી કાઢ્યો હતો. એડિટર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયાએ ઇઝરાયેલની કંપની એનએસઓના પેગાસસ સ્પાયવેરનો ઉપયોગ કરી કેન્દ્ર સરકાર દ્વારા પત્રકારો તથા અન્ય નાગરિકોની કરાયેલી કથિત જાસૂસીના મુદ્દે તપાસ માટે સીટની રચનાની માંગ કરી અને સુપ્રીમ કોર્ટમાં ઘા નાખી છે. પ્રજાના માહિતગાર રહેવાના તેમજ સ્પષ્ટ તથા પારદર્શી સરકાર મેળવવાના અધિકાર અમલી બને તે જોવાના કામ પત્રકારે કરવાનું હોય છે. તો ગિલ્ડના સભ્યો અને બધા પત્રકારોએ સરકારના વિવિધ વિભાગ પાસેથી માહિતી, સમજૂતીઓ તેમજ સરકારની સક્રિયતા અને નિષ્ક્રિયતા માટે માન્ય યથાર્થતા જાણી ઉત્તરદાયી બનાવી રાખવાનું ઉત્તરદાયિત્વ નિભાવવાનું છે તેમ અરજીમાં જણાવાયું છે. તો એમાં ઉમેરાયું છે કે સરકાર અને તેની એજન્સીઓ પત્રકારો દ્વારા કરતા રિપોર્ટિંગના કામમાં દખલગીરી ન કરે તો અખબારી આઝાદી જળવાઈ રહે. ગિલ્ડે તેની અરજીમાં જણાવ્યું હતું કે સરકાર બંધારણ હેઠળ પ્રજાને મળેલા અધિકારોનો ભંગ કરી રહી છે કે કેમ તેમજ તેના મૂળભૂત અધિકારીઓની રક્ષા માટે લેવાયેલા પગલાં વિશે વાકેફ રહેવાનો ભારતીય નાગરિકોને હક છે. સંસદીય પ્રક્રિયા દ્વારા જવાબદારી વિશે જણાવવા તથા બંધારણીય મર્યાદાના અમલીકરણના બધા જ પ્રયાસો સામે અવરોધો ખડા કરાયા છે. અરજદાર એડિટર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયાએ કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય નાગરિકોને ખાસ તો પત્રકારોની વિરુદ્ધ પેગાસસ સ્પાયવેરના કરાયેલા કથિત ઉપયોગોના પ્રયાસના પાસા વિશે કોર્ટ દ્વારા નિયુક્ત કરાયેલી અને તેના નિરીક્ષણમાં કાર્ય કરે તેવી સીટની એક રચનાની માંગણી કરી છે. રોગચાળા અને સાર્વજનિક આરોગ્ય તજજ્ઞોએ કેરળમાં કોરોનાની નવેસરથી વધી રહેલી કેસ સંખ્યાને મહામારીની ત્રીજી લહેરના આરંભરૂપ ગણાવી છે. જોકે રાજ્ય સરકારે સત્તાવારપણે આ પરિસ્થિતિને ત્રીજી લહેર ગણાવી નથી. ત્યારે તજજ્ઞોએ કહ્યું હતું કે રોગચાળાની બીજી લહેર દરમિયાન 4 જૂનથી જુલાઈના છેલ્લા સપ્તાહ દરમિયાન રોજના 12 થી 14,000 કેસો સામે આવતા વધુ ફેરફાર નહીં થવાની સ્થિતિએ પહોંચ્યા પછી કેરળમાં છેલ્લા 6 દિવસોથી કેસની સંખ્યામાં ઉછાળો આવતા રોજના 20 થી 22,000 કેસો નોંધાઈ રહ્યા છે. કેસની સંખ્યામાં આવેલો આ ઉછાળો કોરોનાની ત્રીજી લહેરનો પ્રારંભ હોઈ શકે. હવે આપણે ચિંતિત બની રહેવું જોઈએ. આપણો વિશાળ પ્રજા સમૂહ રોગોની ઝડપથી અસર પામે તેવો છે. સરકારે કોરોનાની નવી લહેરમાં દીર્ઘકાલીન વ્યૂહરચના સાથે કામ લેવું પડશે એમ સાર્વજનિક આરોગ્યના તજજ્ઞ ડોક્ટર રમણ કટ્ટીએ હાલમાં દેશમાં કોરોનાના કેસમાં 51% કેરળમાં છે અને તેના 7 દિવસનો સરેરાશ દૈનિક વિકાસ દર 0.60% છે જ્યારે દેશનો 0.13%. આપણી પ્રજા રોગોથી જલ્દી અસર પામે તેવી હોય તો કોઈ પણ વાયરલ ઇન્ફેક્શન એના સામાન્ય સિદ્ધાંત મુજબ અનેક બધી લહેર રૂપે ત્રાટકતું રહે છે. કેરળે પણ પોતાના કોરોના હકીકતના વિરામે આ અંગે અનેક મોજા સહેવા પડશે તેમ કેરળના પૂર્વ ડોક્ટર સુકુમારે કહ્યું હતું અને નિવૃત્તિનો આરામ ત્યાગી કોરોના કંટ્રોલ રૂમ ખાતે પુનઃ કાર્યરત થયા છે. હવે જુઓ વિદ્યાર્થીઓને આપવામાં આવતા પ્લાસ્ટિક જેવા દેખાતા ચોખા ખરેખર શું છે અને તે શા માટે વિદ્યાર્થીઓને આપવામાં આવે છે તે અંગે જુઓ અમારો ખાસ રિપોર્ટ. રૂપાણી સરકારમાં અનેક વખત મોટા અનાજ કૌભાંડ સામે આવી ચૂક્યા છે. ગરીબોના હકનું અનાજ બારોબાર કાળા બજારિયાઓને વેચી દેવું કે પછી સડેલું જીવાત પડેલું અનાજ આપવું. વર્ષે હજારો ક્વિન્ટલ અનાજ સરકારી ગોડાઉનમાં સડી જાય છે. અનાજની બરબાદીની યાદીમાં ગુજરાત 7મા સ્થાને છે. આવા તો અનેક કૌભાંડો વિજયભાઈ રૂપાણીના કાર્યકાળ દરમિયાન ગાજ્યા છે, પરંતુ આ સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પેટનું પાણી પણ હલતું નથી. તો અમને સોસાયટીમાં જઈએ પૂરું અનાજ મળતું નથી અને અમને જેમ તેમ બોલે છે, ઉતાવળ હોય તો જતા રહો ને એનું કામ કરે છે. અમને આપવા માટે એ 2-3 ધક્કા કરાવે છે. 2-3 વખત જઈએ તો પણ શાંતિથી આપતો નથી. એની ઘરવાળી પણ બોલે છે, એ પણ બોલે છે. પૂરતું અનાજ પણ મળતું નથી. અમારા કોઈ લેડીઝ જાય લેવા માટે માલ તો કોટામાંથી માલ પૂરું મળતું નથી અને ત્યાં જઈ અને કોટામાં માલ લેવા જાય એની સામે એ ઝઘડો કરે છે અથવા તો આટલું જ આવશે લેવો તો લઈને જતા રહો આમ જ્યાં જુઓ ત્યાં જાઓ આમ જેમ જાતે એમ બોલે છે. ઉત્સવ પ્રિય વિજય રૂપાણી અન્નોત્સવ કરવામાં મશગુલ છે. ગરીબોના હકનું અનાજ માફિયાઓ પડાવી લેતા હોવાથી જગજાહેર વાતને રૂપાણી સરકાર નજરઅંદાજ કરી રહી છે. અરવલ્લીના માલપુર તાલુકાના રામપુર ગામે
સરકારી અનાજ વિતરણમાં મોટી બૂમ પડી છે. સસ્તા અનાજની દુકાનો સંચાલક અનાજનો જથ્થો ચાવ કરી જતો હોવાની ફરિયાદ સાથેનું આવેદનપત્ર ડેપ્યુટી સરપંચ દશરથભાઈ વણજારાએ કલેક્ટરને આપ્યું છે. જનોને પૂરતું અનાજ ના આપતા ગામજનોએ મારી જોડે આવ્યા કે સરપંચ સાહેબ મારી જોડે અમારના પૂરતું અનાજ આપતા નથી. તે બાબતે હું સંચાલકને બીકે તળાવ રામપુર ગામે સસ્તા અનાજની દુકાન ચાલતા હું એને કહેવા ગયો કે મારી જોડે જેવું તેવું વર્તન કર્યું, તમારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરો એવું કહીને જેવું તેવું અમારી લેડીઝો જોડે વર્તન કરતો હોય છે, ગાળાગાળી કરતો હોય છે. અને કલેક્ટર સાહેબશ્રીને અમારું આ નિવેદનપત્ર આપવા અમે ગામજનોએ બધા ભેળા થઈને આવેલ છે. સરકારી ગોડાઉનમાંથી સસ્તા અનાજની દુકાનોમાં જતા અનાજમાંથી મોટા ભાગનું અનાજ માફિયાઓ પાસે પહોંચે છે. અરવલ્લી જિલ્લાના રામપુર ગામની જેમ રાજ્યના હજારો ગામ તેમજ મહાનગરોમાં પણ ગરીબોને પૂરતું અનાજ આજે પણ નથી મળતું. રૂપાણી સરકાર વાસ્તવમાં ક્યારે સંવેદનશીલ બનશે તે જોવાનું રહ્યું. કે ન્યૂઝ અમદાવાદ. હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો કે ન્યૂઝ. નમસ્કાર.